વેલકમ બેક ટુ જતાક્ષી બ્લોગ. તો આજે છે ફ્રાઈડે અને અત્યારે વાગે છે બપોરના 12:20 અને અમે લોકો જઈએ છીએ ગણપતિ લેવા. સો અમે હવે અહીંયા ગણપતિ લેવા પહોંચી ગયા હતા, પણ અહીંયા બી તમને ગણપતિનો ફેસ હું નહીં રિવીલ કરું કે તમને તમારે નેક્સ્ટ બ્લોગમાં જોવું પડશે. બટ અહીંયા બહુ જ ક્યુટ ગણપતિ હતા બધા. અમે લોકો ઘરે ગણપતિ લઈને આવી ગયા છે. તમને કાલે ફાઇનલ લુક બતા લડ્ડુની તૈયારી થઈ રહી છે હે ને? અહીંયા બેઠા બેઠા જોવા છે કે અહીંયા શું ચાલશે હવે ડેકોરેશન. સિમ્બુ કોણ આવ્યું? પ્રસાદ ખાવાનો સિમ્બુને? હે મમ્મી સામે જશે પ્રસાદ આપવાનો, મમ્મી સામે જવાનું. તો હમણાં આગળ તમને ડેકોરેશન ને બધું બતાવીશ હું કઈ રીતે પ્રિપેર કરું છું. ઓકે, તો ફાઇનલી આટલું ડેકોરેશન પત્યું છે. આ તો ખાલી જસ્ટ એમ ડેમો માટે રાખી હતી મેં લાઇટ્સ. હજી બધું ડેકોરેશન બાકી છે જે આવશે હમણાં થોડી વારમાં. અને મને સ્વીઝ હાય અંદર છે ને લડ્ડુની પ્રિપરેશન ચાલશે. બતાવો શું બનાવો છો? લાડુ બોલ ખાવા તારે રીત બતાવશો? કેટલા ભાવે છે રીત બતાવ. હું કહું એમ જો. આ કયો લોટ છે? પેલા ઘઉંનો ભેળી જાડો લોટ. જાડો લોટ સરસ. બરાબર. પછી એમાં તેલ નાખવાનું મોવણ. ઓકે, એ તો હવે તમે નાખો ત્યારે. આ અહીંયા ડ્રાયફ્રૂટ્સ રેડી કર્યા છે. આ શું છે? જાયફળ અને ઇલાયચીનો પાવડર. ઇલાયચી અને અહીંયા ગોળ સમારો અને ગરમ પાણી. તો અમે ફાઇનલી ડેકોરેશન લઈ લીધું છે. બહુ બધું છે. ઘરે જઈને સેટઅપ કરીને બતાવીશ. લાઇટનું ફિટિંગ થયું. વાયર આગળ દેખાય છે જતી લોક ચાલુ. યુ કાન્ટ બી રૂડ. એકચ્યુઅલીમાં મારા સજેશન પ્રમાણે આ લાઇટ્સ બેકગ્રાઉન્ડમાં હોત ને તો વધારે ગેટઅપ આવે. યસ, કોઈ ફોટો હારો જ ના આવે.
કેમ ના પાછળથી લાઈટ આવે ને આગળના ગણપતિ બાજુ કરી લઈએ ટ્રાય એવું ફાઇનલી ગાઈસ ડેકોરેશન ઇઝ ડન. આ બધું થોડું થોડું અમે લોકો જાતે બી લગાવ્યું છે બર્ડ્સ. તો ફાઇનલી ડેકોરેશન પતી ગયું છે ને આ બધું વેલ પછી આ બર્ડ્સ એ બધા મેં અલગથી લાવ્યા હતા તો અલગથી એને સેટઅપ કરી દીધા આખા ડેકોરેશન. અને હજી થોડો લોક ગણપતિ બાપ્પા આવ્યા પછી આવશે. ઇટ્સ ઇટ લાઇટનું થેન્ક યુ આભાર. લડ્ડુ મેકિંગ જાતે લગાય. રૂમી અત્યારે આટલી રાત્રે શું કરાયા તમે? ચેક બોલો. કરવા ચેક કરે સુપરવિઝનમાં કરે કેવું ડેકોરેશન પંચાયત કરવાની. હજી તો મારે બધું બાકી ના ના નહીં બોલવાનું નહીં. આ કેમનું લગાવ્યા છે? આ અમે જાતે લગાવ્યા લાકડાથી. અરે આજે હું પોપટ લેવા ગઈ આવા બહાર એ તો વેચાતા. તમારામાં આવા સિઝન છે. અને આ વેલ તો મેં ત્યાંથી લીધી હો. પાર્ક ક્યાં? એ જરાક મારું ડેકોરેશન મૂકી દીધું. સમેટે છે. મૂકી દીધું? હા મૂકી દીધું. હવે બતાવ્યું ને તમે બતાવજો ઘરે. ડન તમે બતાવી દો વાંધો નહીં. આપણે કોઈ સરપ્રાઈઝ ઊંધું રાખ. પાર્ક ક્યાં ગયો? પાર્ક ક્યાં ગયો? જો પાર્ક છે. પાર્થ જો સિમ્બુ જો પાર્થ. ફાઇનલી વાગી ગયા છે અત્યારે રાતના 11:15 અને બધું ડેકોરેશન કમ્પ્લીટ કરીને ડિનર કમ્પ્લીટ કરીને કાલે અર્લી મોર્નિંગનું મુહૂર્ત છે. જે બ્લોગ તમે જોશો નેક્સ્ટ ડે તો હું કાલે તમને બધું જ બતાવીશ કે અમે લોકો પૂજા કઈ રીતે કરીએ છીએ ગણપતિ બાપ્પાની સ્થાપના એન્ડ ઓલ. અને કાલે ગણપતિ બાપ્પાના ફાઇનલી દર્શન થશે. બાય. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. દત્તાક્ષી બ્લોગ. બાય.